Yes, once again, hello friends. Today we are going to start our chapter marginal costing. See, marginal costing છે a cost means producing sectors are connected છે. Reason marginal means પેલા તો word ઉપરથી analysis કરીએ તો marginal means extra additional પણ શું cost મેડમ કે એડિશનલ કોસ્ટ જાણવાની શું જરૂર છે બેટા સૌથી પહેલા તો કોસ્ટિંગ જરૂરી કોને મેન્યુફેક્ચરિંગ યુનિટને રીઝન શું છે તો કે ભાઈ they have to decide the selling price for a product which they are producing તો એ સેલિંગ પ્રાઇસ ડિસાઈડ કરવા માટે સૌથી પહેલા તો એને ખબર હોવી જોઈએ કે કોઈ પ્રોડક્ટ છે માની લો આ માર્કર મેન્યુફેક્ચર કરું છું તો આ માર્કર મને ઘરમાં કેટલામાં પડે છે મારે એ જાણવું પડે હવે માની લો હું નોર્મલી 10000 યુનિટ લોકલ માર્કેટની અંદર પ્રોડક્શન કરું છું તો એ 10000 યુનિટ છે બરાબર છે એ તો મારા કોસ્ટ સ્ટ્રક્ચર એનું ડિસાઇડેડ છે કે મને આટલી ડાયરેક્ટ કોસ્ટ થાય છે આટલી ઇનડાયરેક્ટ કોસ્ટ થાય છે પણ માની લો કે મને એક્સ્ટ્રા કોઈ ઓર્ડર આવે છે ફોરેન માર્કેટમાંથી કે અનધર માર્કેટમાંથી તો એ એક્સ્ટ્રા ઓર્ડર એક્સેપ્ટ કરવો કે નહીં તો એનો મતલબ એડિશનલ યુનિટ પ્રોડ્યુસ કરવા કે નહીં તો બેટા એડિશનલ યુનિટ પ્રોડ્યુસ કરવા કે નહીં એના માટે આપણે શું વિચારવાનું છે કે એડિશનલ હું એક યુનિટ પ્રોડ્યુસ કરીશ તો મને એની શું કોસ્ટ થશે સામે એડિશનલ એક યુનિટમાં મને રેવન્યુ શું મળશે જો એડિશનલ રેવન્યુ કરતા એડિશનલ કોસ્ટ ઓછી હોય ને તો મારે યુનિટ પ્રોડ્યુસ કરાય અધરવાઇઝ કરાય નહીં તો આ ડિસિઝન માટે મારે કમ્પલસરી અહીંયા કેનું કેલ્ક્યુલેશન કરવું પડશે માર્જિનલ કોસ્ટિંગ તો માર્જિનલ કોસ્ટિંગ એક ટેકનિક છે to decide whether to accept the proposal or not પણ ભાઈ માર્જિનલ કોસ્ટિંગ ની જો ટેકનિક તમે બોલો છો તો એ ટેકનિક હોય તો એની સોલ્વ કરવાની એક સ્પેસિફિક મેથડ હોય તો નોર્મલ તમારી પાસે બે ટેકનિક છે એક એબ્સોર્પ્શન કોસ્ટિંગ મેથડ છે અને એક માર્જિનલ કોસ્ટિંગ મેથડ છે કોસ્ટિંગ ની બે મેથડ છે એક ટ્રેડિશનલ મેથડ જેને તમે શું બોલાવો છો એબ્સોર્પ્શન કોસ્ટિંગ બરાબર છે એમાં શું કરો છો મેડમ તો એનો ફેર શું છે તો કે એક સેકન્ડ એબ્સોર્પ્શન કોસ્ટિંગ ની અંદર વસ્તુ શું છે તો કે તમે કોઈ પ્રોડક્ટ નું કોસ્ટિંગ કરો છો તો એમાં દરેક કોસ્ટ કન્સિડર કરો છો વેધર દે આર રેલેવન્ટ ઓર ઇરરેલેવન્ટ મતલબ કે બધી જ વેરિયેબલ કોસ્ટ ગણી લો બધી જ ફિક્સ કોસ્ટ ગણી લો અને ટોટલ કોસ્ટ આઈડેન્ટિફાઈ કરો અને એની સાથે એમાં શું એડ કરો પ્રોફિટ માર્જિન એડ કરો અને સેલિંગ પ્રાઇસ ડિસાઇડ જ્યારે માર્જિનલ કોસ્ટિંગ છે ને બેટા એ પોતાના સ્ટ્રક્ચર ની અંદર ઇરરેલેવન્ટ કોસ્ટ છે ને કન્સિડર નથી કરતી ઇરરેલેવન્ટ કોસ્ટ એટલે માની લો હું લોકલ માર્કેટમાં પ્રોડક્શન કરું જ છું અને મને પ્રોડક્ટની કોસ્ટ માની લો આવે છે 15 રૂપિયા હું વેચું છું 20 રૂપિયા મારો પ્રોફિટ 5 રૂપિયા છે તો આ 15 રૂપિયા જે કોસ્ટ છે એ ટોટલ કોસ્ટ છે પણ બધી જ કોસ્ટ આવી ગઈ मतलब every kind of variable cost every kind of fixed cost 10000 યુનિટ છે બરાબર છે હું પ્રોફિટ એ કરું છું 10000 મારી કંપનીની જે પ્લાન્ટ કેપેસિટી છે એ માની લો 15000 છે પણ યુનિટ હું 10000 યુનિટ પ્રોડ્યુસ કરીને બજારમાં વેચું છું અને પ્રોફિટ અર્ન કરું છું બેટા જો હું પ્રોફિટ અર્ન કરું છું તો એનો મતલબ હું બધી જ પ્રકારના ખર્ચા રિકવર કરી લઉં છું આઉટ ઓફ ધેટ 10000 યુનિટ તો જ પ્રોફિટ ક્યાર પછી અર્ન કરવાનું ચાલુ થાય બેટા પહેલા વેરિયેબલ કોસ્ટ રિકવર કરી લીધી ફિક્સ રિકવર કરી લીધી પછી ઉપર કઈ પડે એને શું કહેવાય પ્રોફિટ કહેવાય તો જો હું 10000 યુનિટ પ્રોડક્શન કરું છું પ્રોફિટ અર્ન કરું છું બજારમાંથી માની લો મને 5000 યુનિટનો એક્સ્ટ્રા ઓર્ડર આવે છે તો બેટા એટ ધેટ ટાઈમ ફિક્સ કોસ્ટ છે ને મારા માટે કેવી કોસ્ટ કહેવાય હવે આ ડિસિઝન મેકિંગ માટે ઇરરેલેવન્ટ કોસ્ટ શું કામ કેમ કે હવે બેટા મેં ફિક્સ કોસ્ટ તો 10000 યુનિટ માંથી રિકવર કરી લીધી બેટા ફિક્સ કોસ્ટ છે ને પર યુનિટ ના હોય એ પ્લાન્ટ કેપેસિટી વાઇઝ હોય કે મારા પ્લાન્ટની કેપેસિટી 15000 યુનિટ પ્રોડ્યુસ કરવાની છે તો 10000 યુનિટ પ્રોડ્યુસ કરું 2 યુનિટ પ્રોડ્યુસ કરું કે 1500 યુનિટ પ્રોડ્યુસ કરું ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ રહે એ પર યુનિટ ચેન્જ થાય નહીં તો બેટા એક્સ્ટ્રા મને 5000 યુનિટનો જો ઓર્ડર આવે છે અને જો એની સેલિંગ પ્રાઇસ ઓછી કસ્ટમર સેલિંગ પ્રાઇસ ઓછી કી છે ને તો કદાચ મારે કેલ્ક્યુલેશન કરીને એ ઓર્ડર છે એને પ્રોફિટેબલ બનાવી શકાય કઈ રીતના તો કે
બેટા એટ ધેટ ટાઈમ હવે મારી ઓલી જે 15 રૂપિયાનું કોસ્ટિંગ ને કાઢ્યું હતું ને, તો માની લો એ 15 રૂપિયાના કોસ્ટિંગ ની અંદર 6 રૂપિયા ફિક્સ કોસ્ટ છે, તો એનો મતલબ 9 રૂપિયા શું થઈ મારી વેરીએબલ કોસ્ટ થઈ. હવે માની લ્યો કે મને કસ્ટમર છે એ કેટલા રૂપિયા સેલિંગ પ્રાઇસ ઓફર કરે છે, તો કે માની લો મને કસ્ટમર છે એ એમ કહે છે કે મેડમ આ 5000 યુનિટ છે હું તમારી પાસેથી 12 રૂપિયામાં લઈશ. હવે યાર 12 રૂપિયામાં મને કેમ પોસાય? હું લોકલ માર્કેટમાં 20 રૂપિયામાં વેચું છું. લોકલ માર્કેટમાં કેટલામાં વેચું છું? માર્કેટમાં સેલિંગ પ્રાઇસ કેટલી છે? 20 રૂપિયા. પણ કેટલા યુનિટ માટે? 10000 યુનિટ માટે. આ 5000 યુનિટનો ઓર્ડર આવે છે અને સેલિંગ પ્રાઇસ કેટલા કહે છે? 12 રૂપિયા. હવે આ 20 રૂપિયામાં સ્ટ્રક્ચર શું હતું? તો કે ભાઈ વેરીએબલ કોસ્ટ હતી મારી 9 રૂપિયા, ફિક્સ કોસ્ટ મારી હતી 6 રૂપિયા, એમ મારી ટોટલ કોસ્ટ હતી 15 રૂપિયા, પ્રોફિટ હતો મારો 5 રૂપિયા અને મારી સેલિંગ પ્રાઇસ બનતી હતી 20 રૂપિયા. હવે બેટા આ ઓર્ડર માટે મારી આ ફિક્સ કોસ્ટ છે ને શું બની જશે? ઇરરિલેવન્ટ. તો બેટા વેરીએબલ કોસ્ટ કેટલા? 9 રૂપિયા. તો મારો ડાયરેક્ટલી પ્રોફિટ કેટલો થઈ ગયો? 3 9 10 11 ને 12 3 રૂપિયા. બરાબર છે? તો સેલિંગ પ્રાઇસ 12 રૂપિયામાં 3 રૂપિયા પ્રોફિટ આવતો છું, તો આ ડીલ એક્સેપ્ટ કરાય. જો તમે ટોટલ કોસ્ટ બેઝ ડિસિઝન લેવા જાવ ને તો તમે અહીંયા ના પાડી દો કે મેડમ નો કરાય, 15 માં તમને ઘરમાં પડે છે, નફા વગર ઈએ તો 12 માં જવું નીચે. તો બેટા તમે કોઈ પ્રોફિટેબલ ડીલ છે રિજેક્ટ કરશો જો આવા ડિસિઝન લેશો તો બેટા આ જે મેથડ છે, આ જે મેથડ ટોટલ કોસ્ટ બેઝ જે મેથડ છે એને કયું કોસ્ટિંગ કહેવાય છે? એબ્સોર્પ્શન કોસ્ટિંગ. કયું? એબ્સોર્પ્શન કોસ્ટિંગ. જ્યારે આ મેથડ છે એને કઈ ટેકનિક કહેવાય છે? માર્જિનલ કોસ્ટ ટેકનિક. બરાબર? શું કામ હે? તો કે ભાઈ અહીંયા જે ડિસિઝન લેવામાં આવે છે, અહીંયા જે ડિસિઝન લેવામાં આવે છે ટોટલ કોસ્ટ બેઝ ડિસિઝન લેવામાં આવતા નથી. તો બેટા અહીંયા કેમ ડિસિઝન લેવા? તો બેટા એના માટે અહીંયા સ્પેસિફિકલી આપણી પાસે એક મસ્ત મજાનું ફોર્મેટ છે, જે ફોર્મેટ બેઝ આપણે ઓલવેઝ ડિસિઝન લઈશું. અચ્છા મેડમ ફોર્મેટ શું છે? ફોર્મેટ આપણી પાસે અહીંયા રહેશે સેલિંગ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ માઈનસ શું કરશું આપણે? ઓલવેઝ વેરીએબલ કોસ્ટ. એટલે આપણને શું મળશે? કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન મળે એમાંથી શું માઈનસ કરશું? ફિક્સ કોસ્ટ. અને જે આવે એને આપણે શું કહેશું? પ્રોફિટ. બેટા અહીંયા પણ આપણે એ જ કરતા હતા એબ્સોર્પ્શનમાં. ક્લિયર થાય છે? પણ અહીંયા આપણે ડાયરેક્ટલી વેરીએબલ ફિક્સ કરી ટોટલ કરી અને સેલિંગ પ્રાઇસ નો ડિફરન્સ કાઢીને પ્રોફિટ કાઢતા હતા. અહીંયા ખાલી આપણે અરેન્જ કરી છે, ડેટાને રીઅરેન્જ કર્યો છે, બીજું કંઈ નથી. પણ આપણે અહીંયા ડિસિઝન લેતા ટાઈમે ફિક્સ કોસ્ટ છે, બરાબર છે, એને ખાસ ધ્યાન રાખવું. ફિક્સ કોસ્ટ છે આપણા ડિસિઝન માટે જો રેલેવન્ટ ના હોય, મતલબ કે આપણે કોઈ એક ઓર્ડર એક્સેપ્ટ કરવામાં એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ ઇન્કર કરવી નથી પડતી, તો બેટા અહીંયા ફિક્સ કોસ્ટ આપણા માટે કેવી કોસ્ટ બની જશે? ઇરરેલેવન્ટ. ઇરરેલેવન્ટ એટલે નકામી. બરાબર છે? જો નકામી છે તો એને અહીંયા આપણે શું ગણી લેશું? 0. બરાબર છે? અને કન્ટ્રીબ્યુશન ને આપણે શું ગણી લેશું? પ્રોફિટ. બરાબર? અને જો એ પોઝિટિવ ફિગર હશે તો ડીલ એક્સેપ્ટેડ, અધરવાઇઝ રિજેક્ટેડ. ક્લિયર થાય? આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આના ઉપરથી આપણે ઘણી બધી ફોર્મ્યુલાઝ ભણશું. ફોર્મ્યુલા નંબર 1 સૌથી પહેલા ફોર્મ્યુલા નંબર 1 શું નીકળશે? પહેલી ફોર્મ્યુલા તો કે ભાઈ contribution is equals to selling price minus variable cost. હવે માની લો contribution selling price છે તમારી 100 રૂપિયા, variable cost છે 40 રૂપિયા, તો બેટા contribution કેટલું થયું? 60 રૂપિયા. હવે અહીંયા આના ઉપરથી જ એક નવી વસ્તુ આપણે ફાઇન્ડ કરીએ છીએ, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, PVR જેને કહેવાય છે. શું કહેવાય છે? PVR, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પ્રોફિટ વોલ્યુમ રેશિયો શું બતાવે છે? તો કે સેલ્સના કેટલા ટકા કન્ટ્રીબ્યુશન છે એ કોણ બતાવે? PVR. તો મેડમ
PVR ની ફોર્મ્યુલા શું બને તો કે PVR contribution upon selling price into 100. ચેક કરો contribution કેટલું છે આપણું 60 upon selling price કેટલી છે 100 into 100. તો બેટા PV રેશિયો જો 60% આવે છે, PV રેશિયો જો 60% આવે છે તો એને ઇન્ટરપ્રિટ કેવી રીતના કરશું આપણે તો કે સેલ્સ ના 60% કન્ટ્રીબ્યુશન છે. તો સેલ્સ કેટલાનું છે મને ખબર છે કેટલાનું છે તો કે 100 રૂપિયા. તો 100 ના 60% કન્ટ્રીબ્યુશન છે એટલે કે 60 રૂપીસ છે એ કન્ટ્રીબ્યુશન થશે. તો ટૂંકમાં ઘણીવાર તમને ડાયરેક્ટલી કન્ટ્રીબ્યુશન ના આપે અને એની જગ્યાએ PVR આપે તો આપણે આરામથી એને શું કરી લેશું સેલ પ્રાઇસ સાથે મલ્ટીપ્લાય કરી લેશું એટલે આપણને શું મળી જશે કન્ટ્રીબ્યુશન. ડન. ચલો નેક્સ્ટ અહીંયા આપણે બીજું શું ફાઇન્ડ કરશું તો કે પ્રોફિટ. તો પ્રોફિટની ફોર્મ્યુલા શું બનશે સી ચેપ્ટર છે ને એ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે બરાબર છે. તો ઘણી બધી ફોર્મ્યુલા પણ દરેક ફોર્મ્યુલા જોજો તમને આ એક જ ફોર્મેટમાંથી કરાવવાની છે બરાબર. આ એક ફોર્મેટ છે તે સ્ટાર ફોર્મેટ છે. ડન. આમાંથી જ બધું નીકળે છે છૂટું છૂટું અલગ અલગ રીતના. જેમ કે વિચાર કરો હું તમને આ જ ફોર્મેટ છે બરાબર છે આ જ ફોર્મેટ એની અંદર હું તમને કહું કે મારે ફોર્મ્યુલા જાણવી છે પ્રોફિટની. ચલો તો પ્રોફિટ કેને કહેવાય તો કે પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ શું કરશો માની લો અહીંયા 20 રૂપીસ છે ફિક્સ કોસ્ટ છે તો બેટા 40 રૂપીસ શું આવ્યો તમારો પ્રોફિટ. હવે માની લો મારે પ્રોફિટની ફોર્મ્યુલા કરવી છે તો ઘણી બધી રીતે કઈ રીતે થાય તો કે કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ એટલે શું થાય પ્રોફિટ થાય. ડન. યસ. પછી બીજી કોઈ રીતે ફાઇન્ડ કરવું હોય તો હા સેલ્સ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ ઘણી બધી ફોર્મ્યુલા જોજો આ જ ફોર્મેટ ઉપરથી તમે એક મને ફોર્મ્યુલા શું કીધી તો કે કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ એટલે પ્રોફિટ. ચલો બીજી કોઈ ફોર્મ્યુલા યસ કહી શકો સેલિંગ પ્રાઇસ ઇન્ટુ PVR. મેડમ સેલિંગ પ્રાઇસ ઇન્ટુ PVR એટલે તો શું થાય કન્ટ્રીબ્યુશન. તો ફોર્મ્યુલા એ પણ થઈ શકે કે સેલિંગ પ્રાઇસ ઇન્ટુ PVR માઈનસ ફિક્સ કોસ્ટ. તો અગેન આ થયું તો શું કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ. તો આવી રીતના ઘણી બધી રીતે સી આ ચેપ્ટર એક પઝલ જેવું ચેપ્ટર છે ક્યાં ઘણી બધી રીતના તમે ક્વેશ્ચન આન્સર્સ ડિરાઈવ કરી શકશો. ડિપેન્ડ્સ ઓન યુ કે તમને કઈ વસ્તુ એટ ધ સેમ મોમેન્ટ યાદ આવે છે. ચલો તો આ એક પ્રોફિટની ફોર્મ્યુલા પણ નીકળી શકે કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા પણ થઈ શકે બરાબર. નેક્સ્ટ તમે એવી રીતના પણ ફાઇન્ડ કરી શકો કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવું છે. ચલો કન્ટ્રીબ્યુશન તો કન્ટ્રીબ્યુશન એટલે શું તો કે મેડમ એક ફોર્મ્યુલા મને દેખાય છે સેલિંગ પ્રાઇસ માઈનસ વેરીએબલ કોસ્ટ એ મને તો બીજી ફોર્મ્યુલા દેખાય છે શું તો કે જો કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ પ્રોફિટ થતો બરાબર તો ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ એટલે કન્ટ્રીબ્યુશન થાય ને. તો બીજી એક કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા શું બની ગઈ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. ચેક કરો 20 પ્લસ 40 એટલે 60. ડન. તો આ રીતના ઘણી બધી ફોર્મ્યુલા છે આ ફોર્મેટમાંથી એકમાંથી જ નીકળે છે પણ આ ફોર્મ્યુલા તો ઓકે ફાઇન બહુ સરસ છે પણ સાથે સાથે આપણે એક વસ્તુ ભણવાની છે જે છે સેમી ફોર્મ્યુલા એક જોડી છે આપણે યસ બ્રેક ઇવન પોઈન્ટ એક નવો જ કન્સેપ્ટ મારે અહીં ભણાવવાનો છે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન બ્રેક ઇવન બ્રેક ઇવન પોઈન્ટ કેને કહેવાય તો કે એવી સિચ્યુએશન કે જ્યાં નો પ્રોફિટ નો લોસ. મતલબ કે કોઈ બિલના એન્ડમાં મને નો પ્રોફિટ નો લોસ મતલબ કે માની લો મારે જાણવું છે ચલો બિલ તો સાઈડ કરો માની લો મારે જાણવું છે કે હું કેટલા યુનિટના પ્રોડક્શને મારી બધી જ કોસ્ટ રિકવર કરી લઉં છું. મતલબ બધી જ કોસ્ટ રિકવર કરી લઉં છું એનો મતલબ કે નથી મને લોસ જતો નથી મને પ્રોફિટ. તો મારે જાણવું છે કે મારે એટલીસ્ટ માની લો મેં આજે બિઝનેસ સ્ટાર્ટ કર્યો મારે જાણવું છે કે હું કેટલા યુનિટનું પ્રોડક્શન કરીશ ત્યાર પછી મને પ્રોફિટ
મળવાનું ચાલુ થશે. ઓબ્વિયસલી દરેક બિઝનેસમેનને આ તો જાણવામાં પહેલો ઇન્ટરેસ્ટ હોય. બિઝનેસ સ્ટાર્ટ કરે એટલે પહેલા દિવસથી ગણતરી ચાલુ કરશે કે ભાઈ કેટલા યુનિટના સેલ્સ સુધી તો મારે એમને બેસવાનું છે, ખર્ચા જ કાઢવાના છે, પ્રોડક્શન ખર્ચ. કે ભાઈ માની લ્યો કે બ્રેક ઇવન યુનિટ્સ આવ્યા, બ્રેક ઇવન સેલ્સના યુનિટ્સ આવ્યા 2000, તો એનો મતલબ 2000 યુનિટ વેચાય ને ત્યાં સુધી તો મારે કંઈ બોલવાનું જ નથી, મને નફો મળતો જ નથી. મારે માની લેવાનું કે 2000 ની ભલે આપણે આપણા યુનિટ્સના ફિગરમાં શું રાખેલો હશે, માની લ્યો કે આપણે અહીંયા સ્ટ્રક્ચર ડિસાઈડ કર્યું તો સેલ્સ પ્રાઇસ કેટલા, તો કે માની લ્યો 10 રૂપિયા માઈનસ વેરીએબલ કોસ્ટ કેટલા, તો કે 4 રૂપિયા, તો કન્ટ્રીબ્યુશન કેટલું 6 રૂપિયા માઈનસ એમાંથી ફિક્સ કોસ્ટ કેટલી, તો માની લ્યો 3 રૂપિયા, તો પ્રોફિટ પર યુનિટ કેટલો, માની લ્યો પર યુનિટ ડેટા છે બરાબર, તો પ્રોફિટ પર યુનિટ કેટલા 3 રૂપિયા. મેં આ જ રીતના સેલિંગ પ્રાઇસ મને 3 રૂપિયાનો નફો મળે એમ જ રાખી છે, પણ બેટા પહેલા યુનિટ થી જો હું 3 રૂપિયાનો નફો ગણવા માંડું ને તો હેરાન થઈ જઉં. મારે પહેલા તો સ્ટાર્ટિંગના બ્રેક ઇવન યુનિટ્સ જ જાણવા પડે કે હું કેટલા નંબર ઓફ યુનિટ છે એ સેલ કરું તો મને નો પ્રોફિટ નો લોસ મળે. તો એના માટે મારે એ જાણવું છે મેડમ કે મારા ધંધાની અંદર હું કેટલા યુનિટ વેચું ત્યાં સુધી મારે બેસી રહેવાનું છે. મતલબ ખર્ચા બીજા કોઈ આડાવડા કરવાના નથી. આટલા યુનિટ તો પહેલા વેચાવા જોઈએ, એટલા યુનિટ વેચાશે પછી જે વેચાશે એના ઉપરથી મને પ્રોફિટ મળવાનું ચાલુ થશે. જો મારે એ જાણવું છે તો એના માટે ફોર્મ્યુલા, બે ફોર્મ્યુલા, સીબે ફોર્મ્યુલા. માની લો મારે જાણવું છે કે હું કેટલા યુનિટનું સેલ કરું, કેટલા યુનિટનું સેલ કરું કે જ્યાં સુધી મને નો પ્રોફિટ નો લોસ હોય. તો માની લો કે આ તો પર યુનિટ ડેટા છે. માની લો અત્યારે હું કેટલા યુનિટ વેચું છું, તો કે મેં માની લો 100 યુનિટ વેચું છું બરાબર. તો અહીંયા શું થશે * 100 ઇઝ ઇક્વલ્સ ટુ, તો સેલ્સ કેટલાનું થશે બેટા, સેલ્સ બોલો તો 1000 ડન. ચલો વેરીએબલ કોસ્ટ 4 રૂપિયા પર યુનિટ 100, તો વેરીએબલ કોસ્ટ કેટલી 400, તો કન્ટ્રીબ્યુશન કેટલું 600. ફિક્સ કોસ્ટ કેટલી 3 રૂપિયા, યુનિટ્સ કેટલા 100, તો માની લો ફિક્સ કોસ્ટ 300 બરાબર. તો પ્રોફિટ કેટલું 300 ડન. હવે મારે જાણવું છે કે આ તો મારો શું છે અત્યારે 100 યુનિટે મને શું મળે છે 300 રૂપિયાનો પ્રોફિટ. હવે મારે જાણવું છે કે હું કેટલા યુનિટ વેચું, આ 100 યુનિટે તો મને 300 નો પ્રોફિટ મળે છે, પણ કેટલા યુનિટ સુધી માં મારા બધા ખર્ચા રિકવર થઈ જશે. તો એના માટે પહેલા તો મને યુનિટ્સ માં જાણવું હોય ને તો હું શું કરીશ, DP in units is equals to તો અહીંયા આપણે BEP in units is equals to fixed cost upon contribution per unit. ચાલો તો ફિક્સ કોસ્ટ કેટલા છે, ફિક્સ કોસ્ટ જુઓ તો 300 છે, 300 અપોન ભાઈ કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલા છે 6, 50 યુનિટ્સ. તો એનો મતલબ હું એવું ઇન્ટરપ્રેટ કરીશ આને કે બેટા 50 યુનિટ વેચશો ને 50 યુનિટ ત્યાં સુધી તો તમને રૂપિયાનો પ્રોફિટ મળવાનો છે નહીં. 50 યુનિટ થી 51 યુનિટ ઉપર જશો ને ત્યારથી તમને પર યુનિટ પ્રોફિટ મળવાનું ચાલુ થશે. મેડમ પ્રૂવ કરો કે આ 50 યુનિટે તમને નો પ્રોફિટ નો લોસ છે. રીઝન તમે આને ડી કહો છો. ઓકે ચલો પ્રૂવ કરીએ. ભાઈ આપણી પાસે સેલિંગ પર યુનિટ નો ડેટા તો છે જ. આ કેટલા યુનિટ ની વાર્તા હતી 100 યુનિટ ની. 100 યુનિટ નું સેલ્સ થાય ત્યારે મને શું હતો 300 નો પ્રોફિટ હતો. હવે મારે શું જાણવું છે કે મેડમ તમે 50 યુનિટ નું સેલ્સ કરશો ને ત્યારે તમે એમ કહો છો કે તમારો પ્રોફિટ છે ને અહીંયા ઈ 0 હોવો જોઈએ. મતલબ કે નો પ્રોફિટ નો લોસ એટલે 0 સિચ્યુએશન થાય ને બેટા. ચલો પ્રૂવ કરો. ચલો ભાઈ 10 રૂપિયા સેલિંગ પ્રાઇસ છે ઇન્ટુ તમે કેટલા યુનિટ કીધા મેડમ 50 યુનિટ. તો એનો મતલબ તમારી ઇન્કમ કેટલી 500. વેરીએબલ કોસ્ટ કેટલી તો કે 4 પર યુનિટ 50 યુનિટ તો 200 શું થયા વેરીએબલ કોસ્ટ. તો બેટા કન્ટ્રીબ્યુશન કેટલું થયું
BEP in rupees is equals to fixed cost upon PVR. चलो फिक्स कॉस्ट अपॉन पीवीआर, तो फिक्स कॉस्ट तो 300 છે મેડમ, પીવીઆર તો નથી મારી પાસે. ઓકે, ફાઇન્ડ કરી લ્યો. ચલો અહીંયા પીવીઆર ફાઇન્ડ કરી લઈએ. પીવીઆર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા મેં હમણાં જ જોઈ, કન્ટ્રીબ્યુશન પર યુનિટ અપોન સેલિંગ પ્રાઇસ ઇન્ટુ 100. તો બેટા કન્ટ્રીબ્યુશન પર યુનિટ જ છે ને, આ તો ડેટા બધા. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ 6 અપોન સેલિંગ પ્રાઇસ કેટલી છે 10 into 100. तो बेटा कितना टका पीवीआर थयो 60%. ओके चलो, तो 300 डिवाइड बाय 60%, तो અહીંયા શું આવશે 500 રૂપીસ. એનો મતલબ તમે અહીંયા શું કહો છો કે હું 500 રૂપિયાનો, તો બેટા એ તો તમે અહીંયા મેં પ્રૂવ કરી લીધું ને. આ રૂપિયા છે ને સેલ્સ ઇન રૂપીસ છે ને, આ પર યુનિટ હતો, આ ઇન રૂપીસ છે. તો 500 રૂપિયાનો સેલ્સ હવે પ્રૂવ કરવાની જરૂર નથી. રીઝન આ ફિગર અહીંયા છે એટલે તમે જોઈ લીધો. આ ફિગર છે એ અહીંયા મેળવો તમને આન્સરના ફોર્મમાં, અને આ છે એ અહીંયા મેળવો. તો જો તમારે યુનિટ્સમાં જાણવું છે બીઈપી, તો તમારે આ ફોર્મ્યુલા મૂકવાની, મતલબ કે ફિક્સ કોસ્ટના છેદમાં શું મૂકવાનું રહેશે કન્ટ્રીબ્યુશન પર યુનિટ. અને જો તમારે આન્સર રૂપીસમાં જોઈએ છે તો તમારે ડિવિઝનમાં શું મૂકવું પડશે પીવીઆર, ફિક્સ કોસ્ટ અપોન પીવી. ક્લિયર થાય છે? ડન. ચલો, તો આ બેસિકલી આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. આ બ્રેક ઇવન પોઈન્ટ છે, એના પછી એના જેવું જ એક છે માર્જિન ઓફ સેફ્ટી લેવલ. માર્જિન ઓફ સેફ્ટી લેવલ છે એ તમને બતાવે છે કેટલા યુનિટે તમને પ્રોફિટ મળે છે. આનાથી ઊંધું તો આ સિચ્યુએશન રાખીએ, પણ પહેલા ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું. જેમ કે તમારી પાસે અહીંયા બે ફોર્મ્યુલા હતી, એક હતી બીઈપી ઇન યુનિટ્સ, બીઈપી ઇન રૂપીસ. એવી રીતના અહીંયા તમે ફાઇન્ડ કરશો MOS ઇન યુનિટ્સ, અને અહીંયા ફાઇન્ડ કરશો માર્જિન ઓફ સેફ્ટી ઇન રૂપીસ. ફોર્મ્યુલા શું રહેશે તો કે પ્રોફિટ અપોન કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ભાઈ ટોટલ સેલ્સ કેટલાનું કરું છું 100 યુનિટ્સ, બરાબર છે? તો મારે જાણવું છે, હવે મારે બીઈપી નથી જાણવું, મને કેટલા યુનિટ્સ ઉપર પ્રોફિટ મળશે મને એ જાણવું છે. તો રીઝન આપણે તો હમણાં બીઈપી ગણેલું છે એટલે તમે બુદ્ધિ વાપરીને કહી શકો કે મેડમ 100 યુનિટમાંથી 50 યુનિટ સુધી તો તમને નો પ્રોફિટ નો લોસ હોય, મતલબ કાઈ મળતું જ ન હોય, તો બાકીના 50 ઉપર જ પ્રોફિટ મળતો હોય ને. પણ બેટા એ તો આપણે પહેલા જોઈ લીધું, ધેટ્સ વાય વી કેન આન્સર. પણ માની લો કે પહેલા અમે ગણ્યું જ નથી અને મારે જાણવું છે, ડાયરેક્ટલી મારે એ જ જાણવું છે કે મને કેટલા યુનિટ્સ ઉપર પ્રોફિટ મળે છે, તો એના માટે ફોર્મ્યુલા આપણને ખબર હોય તો ફાઇન્ડ કરી શકીએ. તો બેટા પ્રોફિટ કેટલો છે ચેક કરો. તમારી આ ઓરિજિનલ સિચ્યુએશન ની અંદર પ્રોફિટ કેટલો છે 300 નો, બરાબર? તો 300 ડિવાઇડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલા છે 6, તો આન્સર શું આવશે 50 યુનિટ્સ. અને ભાઈ આ 50 યુનિટ્સ છે એના ઉપર પ્રોફિટ છે, મતલબ આ સેકન્ડ 50 યુનિટ્સ છે. પહેલા 50 યુનિટ સુધી નો પ્રોફિટ નો લોસ છે, પછીના 50 યુનિટ્સ ઉપર મને જો હું સેલ કરીશ તો મને શું મળશે આ 300 રૂપિયાનો પ્રોફિટ. ક્લિયર થાય? એવી જ રીતે મારે ડાયરેક્ટલી યુનિટ્સમાં નહીં, મારે આન્સર રૂપીસમાં જોઈએ છે. તો મારી પાસે એક ફોર્મ્યુલા છે પ્રોફિટ અપોન પીવીઆર. હમણાં જ પીવીઆર ફાઇન્ડ કર્યું 60%. ડન. તો પ્રોફિટ કેટલો છે 300 ડિવાઇડ બાય 60%. તો જો 500 રૂપીસ નું સેલ કરીશ ઓવર એન્ડ અબવ બીઈપી સેલ્સ, હું 500 નું સેલ્સ કરીશ તો મને 300 નો પ્રોફિટ. ક્લિયર થાય? ડન. તો આ રીતના આ ચેપ્ટર છે ને ફોર્મ્યુલા બેઝ. અચ્છા એમઓએસ ની તો બીજી એક ફોર્મ્યુલા, અચ્છા આ ફોર્મ્યુલા તો તમે જોઈએ જ, પણ તમને મેં સ્ટાર્ટિંગમાં
જ કીધું કે જો તમારી પાસે ટોટલ યુનિટ્સ છે, જો તમે બીઈપી યુનિટ્સ ફાઇન્ડ કરી લીધા તો બેટા ટોટલ યુનિટ્સ માઈનસ બીઈપી યુનિટ્સ કરો તો પણ શું મળી જાય MOS યુનિટ્સ. તો એક ફોર્મ્યુલા એ પણ થઈ આપણી પાસે કે MOS मतलब margin of safety sales in units is equals to total अथवा तो actual sales minus अच्छा केमा units માં actual sales minus break even sales बराबर in units. तो भाई total sales કેટલું છે 100 યુનિટ, break even sales 50 છે, તો definitely MOS sales will B50 units. Done. આ બેસિક્સ છે બધા, આના બેઝ આપણે ઘણા બધા ક્વેશ્ચન સોર્ટ આઉટ કરશું બરાબર, પણ બેસિક ફોર્મ્યુલાસ ને બધું આપણે આની અંદર જોઈએ. હવે આપણે આ ફોર્મ્યુલાને એપ્લાય કરવાની કરતા તો પ્રેક્ટિકલ સમ્સ છે. ક્વેશ્ચન નંબર 5 બેસિક ક્વેશ્ચન છે સ્ટાર્ટિંગ ના બરાબર છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રીડ કરું છું. From the following information calculate break even sales, PV ratio, margin of safety and sales to earn profit of rupees 25,000. ચલો આ ઇન્ફોર્મેશન શું આપેલી છે તો કે પ્રેઝન્ટ સેલ્સ છે 1 લાખ યુનિટ્સ રૂપીસ. યુનિટ્સ તમને આપ્યા નથી પણ સેલિંગ પ્રાઇસ આપી દીધી રૂપીસ 10 પર યુનિટ, તો યુનિટ્સ થશે 10,000. ફિક્સ કોસ્ટ આપેલી છે 30,000 અને વેરિયેબલ કોસ્ટ છે 6 રૂપીસ પર યુનિટ. ચલો સોલ્વ કરીએ. ચલો સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું શું કીધું છે બ્રેક ઇવન સેલ્સ. તો મને ફોર્મ્યુલા આવડવી જોઈએ. આગલા ટૂંકમાં ટાઈમની આગલા સેશનની અંદર આપણે લોકોએ જસ્ટ ફોર્મ્યુલાસ છે એના ઇન્ટરપ્રિટેશન જોયા, કઈ રીતે ફોર્મ્યુલા ડિરાઇવ થાય છે, આઈ મીન ટુ સે કઈ ફોર્મ્યુલા કેના માટે યુઝફુલ છે જોયું. તો સ્પેસિફિકલી આપણને ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ કે ભાઈ બ્રેક ઇવન સેલ્સ કીધું છે એનો મતલબ નો પ્રોફિટ નો લોસ. હવે સાંભળજો ભાઈ, જ્યારે મને બ્રેક ઇવન સેલ્સ ખાલી કહી છે મતલબ મને એવું નથી સ્પેસિફિકલી કહેતા કે ઇન યુનિટ્સ કે ઇન રૂપીસ, તો બેટા સેલ્સ છે ને એ હંમેશા રૂપીસ ની અંદર છે બરાબર. તો જો મને એ લોકોએ યુનિટ્સ માં આન્સર જોતો હશે ને તો કેવું પડશે ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન સેલ્સ ઇન યુનિટ્સ. જો મને યુનિટ્સ માં માંગતા નથી તો હું આન્સર છે એ કેમાં આપી દઈશ યુનિટ રૂપીસ બરાબર. અને રૂપીસ માં આપું છું તો એની ફોર્મ્યુલા મને કેમ મળશે તો કે બ્રેક ઇવન સેલ્સ ઇન રૂપીસ ઇઝ ઇક્વલ્સ ટુ શું કરશું બેટા ફેર શું આવશે ખાલી ફિક્સ કોસ્ટ તો રહેશે જ બટ ડિવિઝન માં શું આવી જશે PVR. જો યુનિટ્સ માં ફાઇન્ડ કરે તો ડિવિઝન માં શું મુકત કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો ફિક્સ કોસ્ટ અહીંયા મને આપેલી છે 30,000 ડિવાઇડ બાય PVR મને આપ્યો નથી પણ બેટા મને સેલિંગ પ્રાઇસ આપેલી છે. કેટલી છે સેલિંગ પ્રાઇસ 10 રૂપીસ બરાબર. મને વેરિયેબલ કોસ્ટ આપેલી છે 6 રૂપીસ. તો બેટા 10 - 6 એટલે કન્ટ્રીબ્યુશન શું આવશે 4 રૂપીસ. તો ફોર્મ્યુલા શું છે PVR contribution मतलब के 4/10 into 100. तो PVR કેટલો થશે 40%. તો બેટા 40% હું અહીં અપ્લાય કરી દઈશ. તો ફિક્સ કોસ્ટ છે મારી પાસે 30,000 ડિવાઇડ બાય 40%. તો બેટા આન્સર શું આવશે આપણો 75,000 રૂપીસ. ડન. ચલો નેક્સ્ટ ભાઈ PVR ચેક કરો મેં અહીંયા ફાઇન્ડ કરી દીધો. ડન. નેક્સ્ટ contribution per unit નો ડેટા જો જોતો હોય તો પણ ફાઇન્ડ કરી લેવાય. કઈ રીતના થશે સેલિંગ પ્રાઇસ માઈનસ વેરિયેબલ. શું કામ ફાઇન્ડ કરવું પડે તો કે મારે અહીંયા CPU મૂકવું છે તો CPU પહેલા ફાઇન્ડ કર્યું. કઈ રીતના બેટા એક્ઝામની અંદર ભલે તમને આવડતું હોય એવું કેલ્ક્યુલેટરમાં જ આના આન્સર તો આવી જશે પણ છતાંય પ્રેઝન્ટેશન મેટર્સ બરાબર છે. તો પ્રોપર આપણે PVR નો પ્રોપર આ રીતના કેલ્ક્યુલેશન કરશું. PVR માટે CPU જોશે તો CPU ની નોટ કરશું. ભલે મને આવડે છે કે 10 માંથી 6 જાય તો 4000 હો સ્ટીલ વી હેવ ટુ પ્રેઝન્ટ ઇટ બાય વે ઓફ ફોર્મ્યુલા. ચલો તો આ રીતના મેં PVR ફાઇન્ડ કરી લીધો અને ડિવાઇડ માં મૂકીને BEP ફાઇન્ડ કરી લીધું. તો ચલો પહેલો આન્સર તમારો ડન.
પેલો શું ફાઇન્ડ કરવાનું કીધું છે બ્રેક ઇવન સેલ્સ ચલો બીજું માંગ્યું છે પીવી રેશિયો તો બેટા એ તો મેં એમને ફાઇન્ડ કરી લીધું રીઝન મારે બ્રેક ઇવન સેલ્સ ફાઇન્ડ કરવું તો એના એ પણ ડન ચલો થર્ડ શું માંગ્યું છે માર્જિન ઓફ સેફટી ભાઈ મને કીધું નથી કે ઇન યુનિટ્સ કે ઇન રૂપીસ તો રૂપીસ માં આવીશ ધ યુનિટ્સ માં જો એનો આન્સર જોતો હોય તો એને આપણે સ્પેસિફિકલી કહેવું પડે તો માર્જિન ઓફ સેફટી ઇન રૂપીસ ફોર્મ્યુલા હમણાં જ જોઈએ આપણે કે પ્રોફિટ અપોન પીવીઆર તો બેટા પ્રોફિટ કેટલો છે 10000 અપોન પીવીઆર તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધું 40% તો આન્સર શું આવશે 25000 અને જો આ 25000 બેટા મગજ હલાવીએ ને તો આપણને ખબર પડી જાય બેટા આપણું ટોટલ સેલ્સ 1 લાખ નું છે જો 1 લાખ માંથી બ્રેક ઇવન સેલ્સ 75000 હોય તો માર્જિન ઓફ સેફટી સેલ્સ કેટલો હોય ડેફિનેટલી ઇટ વિલ બી 25000 ડન પણ છતાંય આપણે એ આપણા માઇન્ડમાં ટેલી કરવા માટે રાખવાના આવા શોર્ટકટ્સ છે એ ટેલી કરવા માટે આપણે બીજી ત્રીજી વે આઉટથી ફાઇન્ડ કરીને જોઈ લેવાનું કે બધા આન્સર સેમ આવે છે તો ઓકે ફાઇન આપણા માર્ક્સ ફૂલ ડન ચલો નેક્સ્ટ બીજું શું મને ફાઇન્ડ કરવાનું કીધું છે તો કે માર્જિન ઓફ સેફટી સેલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોફિટ અપોન પીવીઆર પણ ભાઈ પ્રોફિટ તો મને ખબર નથી તો પ્રોફિટ ફાઇન્ડ કેમ કરવો તો પ્રોફિટ માટે મેં હમણાં જ થોડી વાર પહેલા ઘણી બધી ફોર્મ્યુલા જોઈ એમાંની એક ફોર્મ્યુલા અહીં એપ્લાય કરી છે શું તો કે સેલ્સ ઇન્ટુ પીવીઆર માઈનસ ફિક્સ કોસ્ટ સેલ્સ ઇન્ટુ પીવીઆર આખા શું બને બેટા આપણું કન્ટ્રીબ્યુશન તો કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ એટલે શું આવી જાય પ્રોફિટ ધન ચલો તો સેલ્સ મારી પાસે છે કેટલા 1 લાખ પીવીઆર મેં હમણાં જ ફાઇન્ડ કર્યો કેટલો 40% તો અપ્લાય કર્યું તો કન્ટ્રીબ્યુશન કેટલા આવી ગયા 40% એટલે 40000 માઈનસ ફિક્સ કોસ્ટ કેટલા બેટા 30000 તો પ્રોફિટ કેટલો થયો 10000 અચ્છા મેડમ આમ નહીં મારે બીજી રીતે ફાઇન્ડ કરવું છે મતલબ કે પ્રોફિટ તો પહેલા કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરો ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા ના ઉપયોગ તો બરાબર અને કન્ટ્રીબ્યુશન માઈનસ શું કરી દો ફિક્સ કોસ્ટ તો પણ સેમ આન્સર આવશે 10000 ચલો 10000 પ્રોફિટ છે પ્રોફિટ અપોન પીવીઆર એટલે 25000 અહીંયા મેં હમણાં જ કીધી બીજી રીત કરી છે કે માર્જિન ઓફ સેફટી સેલ્સ એટલે શું તો કે એક્ચ્યુઅલ સેલ્સ માઈનસ બ્રેક ઇવન સેલ્સ તો એક્ચ્યુઅલ સેલ્સ 1 લાખ છે અને બ્રેક ઇવન સેલ્સ 75000 માઈનસ કરો તો માર્જિન ઓફ સેફટી સેલ્સ શું 25000 બંને રીતે 25000 આન્સર ચલો નેક્સ્ટ શું માંગ્યું છે મને તો કે સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ રૂપીસ 25000 તો 25000 નો જો મારે પ્રોફિટ કમાવવો હોય તો મારે કેટલું સેલ્સ કરવું જોઈએ બેટા જો ક્વેશ્ચન તમને ક્લિયર હશે ને તો તમે આન્સર ફટાફટ આપશો સી મેં હમણાં થોડીક વાર પહેલા જ તમને એક બ્રેક ઇવન સેલ્સ ની ફોર્મ્યુલા બનાવી ચલો આને સાઈડ કરું છું પહેલા બેઝ થી સ્ટાર્ટ કરીએ કે મેં બ્રેક ઇવન પોઈન્ટ ની બ્રેક ઇવન સેલ્સ ની ફોર્મ્યુલા તમે હમણાં જ મને એમ કીધી માની લો મારે કેટલા રૂપિયાનું સેલ્સ કરું કે જ્યાં મને નો પ્રોફિટ નો લોસ મળે બરાબર છે તો એની ફોર્મ્યુલા તમે મને હમણાં શું કીધી તો કે મેડમ લખો ફિક્સ કોસ્ટ અપોન રૂપીસ માં જોઈએ છે ને આન્સર તો ડિવાઇડ માં પીવીઆર કરી દો ઓકે ડન ચલો તો આનાથી મને મળશે કે કેટલા રૂપિયાનું સેલ્સ કરું તો મને નો પ્રોફિટ નો લોસ તો બેટા અહીંયા હું મારી બધી જ કઈ કોસ્ટ રિકવર કરું છું તો કે ફિક્સ અને વેરિયેબલ હવે મારે જાણવું છે મેડમ ના નો પ્રોફિટ નો લોસ ની કેટલા રૂપિયાનું સેલ્સ કરું કે મને 25000 નો પ્રોફિટ એ થાય મતલબ ખર્ચા તો રિકવર કરવા જ છે માથેથી શું જોઈએ છે 25000 નો પ્રોફિટ એક્ઝેક્ટ 25000 નો પ્રોફિટ તો બોલો કેટલા યુનિટ નો કે કેટલા રૂપિયાનું સેલ કરું ડન ચલો તો બેટા આ જે ફોર્મ્યુલામાં હું અત્યાર સુધી ખાલી શું રિકવર કરતી હતી ફિક્સ અને વેરિયેબલ બેટા અહીંયાથી આ પીવીઆર છે શું બતાવે છે પીવીઆર શું બતાવે છે કન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ ઇન્ટુ 1 તો અહીંયા કન્ટ્રીબ્યુશન છે તો કન્ટ્રીબ્યુશન એટલે શું તો કે સેલ પ્રાઇસ માઈનસ વેરિયેબલ કોસ્ટ તો બેટા મેં અહીંયા વેરિયેબલ કોસ્ટ તો માઈનસ કરી દીધી મતલબ એ રિકવર કરી દીધી અહીંયા ફિક્સ કોસ્ટ રિકવર કરી હજી મારે શું રિકવર કરવું છે પ્રોફિટ તો બેટા હું અહીંયા એડ કરી દઈશ શું આ જ ફોર્મ્યુલામાં પ્લસ પ્રોફિટ મતલબ હવે ખાલી મને ફિક્સ કોસ્ટ આઉટ ઓફ કન્ટ્રીબ્યુશન મારે ખાલી ફિક્સ કોસ્ટ રિકવર નથી કરવી
જાણવું છે કે કેટલા યુનિટ નું સેલ કરવું, તો આ જ ફોર્મ્યુલા ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન શું મૂકી દઈશ કન્ટ્રીબ્યુશન પર ડન. ચલો તો બેટા અહીંયા મારે જાણવું છે કે કેટલા રૂપિયાનું સેલ્સ કીધું બેટા તો રૂપિયામાં જોઈ બરાબર સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ 25000 તો expected sales in rupees is equals to fixed cost plus profit upon PVR. તો એનો મતલબ એવું કહે છે કે તમારી ફિક્સ કોસ્ટ છે 30000, પ્રોફિટ તમારે જોઈએ છે 25000, તમારી પાસે કન્ટ્રીબ્યુશન છે 40%, તો તમારે કેટલા રૂપિયાનું સેલ્સ કરવું જોઈએ તો કે 137500. મેડમ ટેલી કરાવો ચલો કે આટલા રૂપિયાનું સેલ્સ કરીશ તો મને 25000 નો જ પ્રોફિટ થશે. ચલો ટેલી કરાવો, ચલો કરીએ. ભાઈ તમે કેટલાનું સેલ્સ મને કીધું તો કે 137500 નું મેડમ સેલ્સ કરશો ને તો તમને શું થશે પ્રોફિટ થશે 25000 નો. ઓકે ફાઇન. ચલો તો 137500 ડન. ભાઈ ડાયરેક્ટલી હું આ 137500 છે એના શું કરી નાખું તો કે ભાઈ સેલ્સ માઈનસ શું કરું વેરીએબલ કોસ્ટ તો મને શું મળે કન્ટ્રીબ્યુશન. હવે ભાઈ મેં તમને થોડી વાર પહેલા જ સમજાવ્યું કે પીવીઆર શું બતાવે છે સેલ્સ ના કેટલા ટકા કન્ટ્રીબ્યુશન છે ને એ કોણ બતાવે પીવીઆર. તો બેટા અહીંયા તમારો પીવીઆર કેટલો છે 40%, તો એ જ ડાયરેક્ટલી આમાં અપ્લાય કરી દઉં તો મને કન્ટ્રીબ્યુશન મળી જશે. તો ભાઈ 137500 ના મેં શું કર્યા 40% તો મને કેટલા મળ્યા 55000. તો આ 55000 મારું શું આવી ગયું કન્ટ્રીબ્યુશન. ઓકે કન્ટ્રીબ્યુશન માઈનસ કરો ફિક્સ કોસ્ટ. બેટા ફિક્સ કોસ્ટ તો તમે સેલ્સ વધઘટ કરો તો સાથે ફિક્સ કોસ્ટ ચેન્જ થાય નહીં, ફિક્સ કોસ્ટ will remain the same. તો બેટા ચેક કરો તમારા આન્સરમાં ફિક્સ કોસ્ટ કેટલી છે 30000. તો બેટા 30000 કરો માઈનસ તો ચેક કરો ભાઈ આવી ગયો તમારે જોતું હતું ઈ. હા મેડમ બરાબર 137500 નું સેલ્સ કરો ને તો તમને 25000 નો પ્રોફિટ મળે. તો બેટા આજ પછીથી ઓલવેઝ આપણે આને કઈ કેવી ફોર્મ્યુલા કહીશું આવી રીતના તો કે એક્સપેક્ટેડ સેલ્સ ની ફોર્મ્યુલા કે ક્યારે એક્સપેક્ટેડ સેલ્સ એટલે મારે કેટલા રૂપિયાનું સેલ્સ કરવું જોઈએ ટુ ગેટ ધ પ્રોફિટ ઓફ ₹25. ડન. ચલો એક સરસ મજાનો ક્વેશ્ચન કર્યો ડન. હવે આપણે જોઈએ આના પછી એક ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 3. ચલો ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 છે તમારી પાસે. તમને કીધું છે the following information is supplied in respect of a factory. Output છે 70000 units, fixed cost per year છે 1,80,000, variable cost per unit છે 5, selling price છે 8. What should be output and sales at break even point? What should be output and sales? मतलब output કેમાં હોય બેટા યુનિટ્સ માં બરાબર છે. તો આપણે અહીંયા બીઈપી યુનિટ્સ પણ ફાઇન્ડ કરીશું. ચલો પહેલો ક્વેશ્ચન તો એ મને કહ્યો કે what should be the output and sales at break even point मतलब મારે ફાઇન્ડ કરવાનું છે break even sales in rupees and in units. ડન. ઓકે ક્વેશ્ચન સમજાય. સેકન્ડ ક્વેશ્ચન મને પૂછ્યો છે કે if selling price is reduced to ₹7 per unit how many units should be produced to yield the same amount of profit as at present. ક્વેશ્ચન એવું કહે છે કે જો સેલિંગ પ્રાઇસ જે અત્યારે 8 રૂપિયા છે એ ઘટાડીને હું 7 રૂપિયા કરી દઉં તો મારે કેટલા યુનિટ સેલ કરવા જોઈએ કે જે મને 8 રૂપિયાએ જે પ્રોફિટ આપતા એ જ પ્રોફિટ 7 રૂપિયાએ પણ આપે. તો યુનિટ્સ ફાઇન્ડ કરવાના છે. ડન. ચલો કાઈ નથી એને પહેલા તો સાઈડ કરો, પહેલા આપણો નોર્મલ ક્વેશ્ચન નંબર 1 સોર્ટ આઉટ કરો.
બ્રેક ઇવન સેલ્સ ઇન રૂપીઝ અને યુનિટ્સ ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા તો બીઈપી યુનિટ્સ ભાઈ ફોર્મ્યુલા યુનિટ્સ ની ખબર છે. ફિક્સ કોસ્ટ અપોન શું કરવું પડશે મારે કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો પહેલા તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ જોશે. કેમ મળશે તો કે CPU selling price minus variable cost. selling price 8 રૂપિયા, variable cost 5 રૂપિયા. તો પ્રોફિટ કેટલો છે બેટા 3 રૂપીસ બરાબર. તો ફિક્સ કોસ્ટ તમને આપેલી છે 1,80,000 ડિવાઇડ બાય 3. તો આન્સર ઇઝ 60,000 યુનિટ નું સેલ કરું ને બેટા ત્યાં સુધી મને ન તો પ્રોફિટ મળે છે ન તો લોસ થાય છે. ખાલી ખર્ચા ઇન શોર્ટ નહીં કરું. હવે મારે જાણવું છે કેટલા રૂપિયાનું સેલ કરું તો નો પ્રોફિટ નો લોસ થાય. ચલો ફોર્મ્યુલા છે તમારી પાસે ફિક્સ કોસ્ટ અપોન પીવીઆર. ફિક્સ કોસ્ટ મારી પાસે રેડી છે 180 પણ પીવીઆર માં ફાઇન્ડ કરવા પડશે. પીવીઆર કેમ મળશે કન્ટ્રીબ્યુશન પર યુનિટ અપોન સેલિંગ પ્રાઇસ ઇન્ટુ 100. તો કન્ટ્રીબ્યુશન મે હમણાં જ ફાઇન્ડ કર્યું તો 3/8 ઇન્ટુ 100. તો આન્સર શું આવશે બેટા 37.5%. હવે 1,80,000 ના છેદમાં 37.5% કરી દેશે એટલે આન્સર શું આવશે 4,80,000. પણ બેટા આનું એ શોર્ટકટ કરવું હોય તો આનું એ શોર્ટકટ એટલે મેડમ આ આખું છે ને આ અહીંયા સુધી ઈ ના કરો. તમને આ યુનિટ્સ તો મળી ગયા. યુનિટ્સ ઇન્ટુ શું કરી નાખો સેલિંગ પ્રાઇસ. બેટા સેલિંગ પ્રાઇસ કેટલી છે 8 રૂપિયા. તો 60,000 ઇન્ટુ 8 રૂપીસ. તો એ ડાયરેક્ટલી શું મળી ગયું ચેક કરો 4,80,000. ડન. મેં આવા ઘણા બધા છે આ ચેપ્ટરની અંદર તમને કહીશ કે તમે પણ તમારી રીતના બી સોલ્વ કરવા બેસશો ને તો તમે કદાચ નવી જ રીતના ધીસ ઇઝ ટોટલી પઝલ ટાઈપ છે. એક ફોર્મેટ બેઝ છે. તો ફોર્મેટને ઉલટાવીને તમે ઘણી બધી ફોર્મ્યુલાસ ડિરાઈવ કરી શકો છો. હવે સેકન્ડ છે બહુ ફાઇનલ કે મને કીધું છે ભાઈ ચોખવટથી મને કીધું કે હાઉ મેની યુનિટ્સ શુડ બી પ્રોડ્યુસ. મતલબ મારા આન્સર કેવા જોઈએ છે યુનિટ્સ to be produced to earn same profit as same કે શું કીધું should be produced with same amount of profit as at present. મતલબ કે મારે સેલિંગ પ્રાઇસ બદલવી છે 8 માંથી કેટલા કરી દેવા છે 7 પણ મારે પ્રોફિટ તો 8 રૂપિયા જેટલો થતો તો એટલો જ જોઈએ છે. તો પહેલા તો ચેક કરો કે 8 રૂપિયા પ્રોફિટ કેટલો થયો. તો પહેલા તો પ્રેઝન્ટ પ્રોફિટ ફાઇન્ડ કરવો પડશે. 8 રૂપિયાની સેલિંગ પ્રાઇસ નો પ્રોફિટ કેટલો તો કે ચેક કરો ભાઈ ફોર્મ્યુલા છે મારી પાસે સેલ્સ ઇન્ટુ પીવીઆર માઈનસ ફિક્સ કોસ્ટ. સેલ્સ કેટલું તો કે 70,000. તમે કેટલા યુનિટ નું સેલ્સ કરો છો ચેક કરો 70,000 યુનિટ્સ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ કેટલી છે 80 બરાબર ઇન્ટુ શું કરી દઉં પીવીઆર. મતલબ કે 5,60,000 થશે અહીંયા 5,60,000 ના 37.5% કરો અને એમાંથી માઈનસ કરો ફિક્સ કોસ્ટ. એટલે તમને કરન્ટલી તમે કેટલો પ્રોફિટ અર્ન કરો છો ને પણ કરન્ટલી કેટલો પ્રોફિટ અર્ન કરો છો બેટા તો 30,000. તો મારે સેલિંગ પ્રાઇસ ઘટાડી દો છતાંય 30,000 નો પ્રોફિટ જોતો હોય તો બોલો કેટલા યુનિટ મારે વેચવા જોઈએ. ડન. એ મારો ક્વેશ્ચન છે. ઓકે ફાઇન. ચલો તો એનો મતલબ મારે ફાઇન્ડ શું કરવાનું છે એક્સપેક્ટેડ સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ ₹30,000. તો હમણાં જ જોઈ જ ફોર્મ્યુલા ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન ભાઈ મારે કેમાં આન્સર જોઈએ છે યુનિટ્સ માં તો ડિવાઇડ બાય કરી CPU. પણ ભૂલ નહીં કરવાની. CPU ભૂલમાં 3 રૂપિયા નહીં લેવાનું. રીઝન આપણી સેલિંગ પ્રાઇસ ચેન્જ થઈ ગઈ છે. ડન. તો આપણે નવું CPU ફાઇન્ડ કરશું કે જે થશે સેલિંગ પ્રાઇસ માઈનસ ફોર્મ્યુલા સેમ. પણ સેલિંગ પ્રાઇસ હવે 8 થી 7 થઈ 7 minus 5 એટલે 2 થશે બરાબર. પછી ફિક્સ કોસ્ટ સેમ છે 180 પ્લસ મારે પ્રોફિટ જોઈએ છે 30 ડિવાઇડ બાય 2. તો આન્સર આવશે 1,05,000. મેડમ ટેલી કરાવો કે 1,05,000 યુનિટ નું સેલ્સ કરીશ ને તો મને 30,000 નો પ્રોફિટ થશે. ચેક કરો 1,05,000 into 7 બરાબર છે 7,35,000. વેરીએબલ કોસ્ટ કેટલી 5 તો સેમ છે. તો 1,05,000 into 5 એટલે ચેક કરો 5,25,000 માઈનસ કરો તો કન્ટ્રીબ્યુશન આવશે 2,10,000. ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ છે 180 તો પ્રોફિટ મળી ગયો 30,000. ડન.